મારું ગામ જૂની માંડળી અને તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. હું ગ્રામ્ય વિસ્તારમાં હું રહું છું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે અમે નવોદયમાં ડોક્યુમેન્ટ માટે જઈએ છીએ. મારી સાથે અત્યારે છે દીક્ષિત મોલડિયા, જે અમારે ઓનલાઈન ક્લાસના વિદ્યાર્થી છે, એમના વાલી. કેમ છે સાહેબ? મજામાં? કેમ છે સાહેબ? બસ મજા. દીક્ષિતભાઈ નથી આજે? અત્યારે ગવર્મેન્ટમાં એક્ઝામ ચાલુ છે, એટલે આપણે હમણાં તો બાળકોને નવોદયમાં હારે લાવવાની કઈ જરૂર નથી એવી રીતે અમને કહેવામાં આવે છે. એટલે હારે નથી, પણ પછી થોડાક ટાઈમ પછી કદાચ. ઓકે, હા. તમારા 2 વર્ષનો જે સમયગાળો હતો એના વિશે થોડુંક અત્યારે અમને અને અમારા વિદ્યાર્થીઓને ખાસ જણાવો. એમાં તો એવું છે કે એપ્લિકેશન લીધા પહેલા કોઈ જાતનો એને એક્સપિરિયન્સ નતો, અને આમ ગણો તો કઈ આવડતું જ નતું. ગ્રામ્ય વિસ્તારમાં આવે એટલે એના લેવલમાં આવતું હોય એટલું જ આવડતું. પણ હવેથી આ એપ્લિકેશન લીધા અને પછી એને ઘણો ઇન્ટરેસ્ટ જાગ્યો એપ્લિકેશનમાં. પણ મને કહે કે આ કન્ટિન્યુ રાખવું છે, અને એની રીતે અને તમારી મહેનત અને છોકરાની મહેનત, બંનેની મહેનત ખૂબ. વાલી તરીકે તમારી પણ મહેનત હું તો ખાસ કહીશ કે અમારા એપ્લિકેશનના વિદ્યાર્થીઓ તૈયારી તો કરતા જ હોય છે, પણ એને સરખું વાતાવરણ પૂરું પાડવું ને, એ વાલી તરીકે તમે પણ ખૂબ મહેનત કરેલી છે. તમે જે તૈયારી કરાવી હતી એમાંથી આપણે જે એને ટોપિક કીધા હતા એને બહારથી કોઈ પૂછાણું પણ નહોતું. અને સરે જે કીધું કે આ ટોપિકની તૈયારી કરો, આપણે એટલી તૈયારી કરી હતી, એમાંથી જે પૂછાવાનું હતું એ એટલું જ પૂછાણું છે. અને અમુક પબ્લિકેશનની બુક મેં જોઈ, એમાં તો ઘણી અલગ ચેપ્ટર હતા, પણ એવાથી કોઈ જાતનું ઘણું ખરું તો એક્સ્ટ્રા જ હતું. જે આ પૂછાણું એ સરે કીધું તેની બહારનું કોઈ વસ્તુ ગયું નથી. એટલે તૈયારી કરાવી હોય તો થોડું ઘણું તમારે સરની પાસે પહેલાં રિવ્યૂ પણ લઈ લેજો, કે જેથી કરીને ખબર પડે કે કયા ટોપિક વધારે ધ્યાન આપવા, જેથી કરીને તમને રિઝલ્ટ સારું. અને અત્યારે હાલમાં સીઈટીમાં તમારી આગળ કેવી ભૂમિકા છે? એમાં પણ સારા માર્ક્સ છે. સીઈટીમાં આપણે 89 જેવા માર્ક્સ છે, અને 1 થી 5 સરકારી સ્કૂલ છે, જેથી એને સ્કોલરશીપ પણ મળે છે, રક્ષા શક્તિ પણ મળે છે, જ્ઞાન શક્તિ પણ મળે છે, અને હાલમાં નવોદય પણ છે. તો આ બધા વચ્ચે આપનું અત્યારે નવોદયનું જે ડોક્યુમેન્ટ છે, પણ સીઈટી અને અન્ય સ્કૂલ વિશે આપણે શું જોઈએ છીએ અત્યારે? હવે સીઈટીમાં તો સાહેબ આપણે અત્યારે તો કઈ સ્કોલરશીપ માટે જ આપણે ગણતરી છે. અત્યારે સીઈટીમાં બીજો સ્કૂલ લેવાનો કોઈ ઈરાદો નથી આપણો. હવે નવોદય માટે આપણે પ્રાયોરિટી આપણે નવોદય. એટલે એનો મતલબ અત્યારે નવોદયમાં પણ આપણે ડોક્યુમેન્ટ કરાવશું, અને આગળ સ્કોલરશીપ માટે સીઈટીમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના સિલેક્ટ કરશું. હા. ઓકે, પછી આગળથી જે વિદ્યાર્થીઓ અને વાલી તરીકે તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે. શું કે નવોદયમાં ફાઇનલી સિલેક્શન માટે અત્યારે જવું જ છે એમ ને? હા, જઈએ છે.
અત્યારે હાલમાં અમે નવોદયમાં ડોક્યુમેન્ટ કરી અને બહુ ઝડપી પ્રોસેસથી અત્યારે કમ્પ્લીટ પણ થઈ ગયું છે. તો હવે આપણે થોડાક આગળના વધુ રિવ્યૂ માટે વાલીશ્રી સાથે વાત કરશું. બળવંત સાહેબ અત્યારે મારી હારે છે અત્યારે હાલમાં. તો સાહેબશ્રી સાથે આપણે વાત કરીએ. અને સાહેબ અત્યારે કેવો અનુભવ રહ્યો ડોક્યુમેન્ટનો, ખાસ કરીને જણાવો. ડોક્યુમેન્ટમાં જે તેમને જણાવેલું કે આ આટલી ડોક્યુમેન્ટ લઈને હાજર રહેજો, એ આપણે તને ફાઇલ થ્રુ કમ્પ્લીટ આપેલા હતા. એટલે ઓછામાં મિનિમમ 5 મિનિટમાં આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું. ટૂંકમાં પ્રોસેસ બહુ સારી છે, ઝડપી અને સારી છે. કોઓપરેટિવ છે, સ્ટાફ બધો કોઓપરેટિવ છે. અને અત્યારે હાલમાં થોડુંક આપણે જૂના રિવ્યુ બાબતે જોઈએ તો આપની આગળ હવે કઈ રીતની પ્રતિક્રિયા રહેશે? હવે આગળ તો આપણે એડમિશન માટે તો અહીંયા પ્રોસેસ આગળ જે ડોક્યુમેન્ટ આપવાના હતા તે આપી દીધા છે હાલ. અને હવે જેનું નવોદય માટે તો મોટાભાગનું કાર્ય પૂરું થઈ ગયું છે. હવે આપણે સીએટી માટે આપણે એવું છે કે જો કદાચ બાળકને એ ન ફાવે તો સીએટીમાં આપણે સ્કોલરશિપમાં ઓપ્શનમાં જવાની ઈચ્છા છે. અને સ્કોલરશિપમાં સરકારી સ્કૂલમાં 6 થી 12 ધોરણ માટે કે આપણે પ્રાઇવેટમાં 20,000 વાળી સ્કોલરશિપ? પ્રાઇવેટમાં 20,000 માટે જે સ્કીમ છે એમાં આપણે પ્રોસેસ આગળ કરીશું. ઓકે, હવે આપણે અગાઉનું થોડુંક જોઈએ તો શરૂઆતથી લઈને અત્યાર સુધીનો આપનો અનુભવ અને બધી રીતે બાળકની મહેનત અને તમારી મહેનત અને તમે કઈ રીતે એને બધી સગવડતા પૂરી પાડી અને ઘરે બેઠા નવોદય, સીઈટી અને આ બધી યોજનામાં અત્યારે પાસ છે, તો એના વિશે થોડુંક સમજીએ. હવે ઓપ્શન તો એમ છે કે પહેલા તો હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું, એટલે મને બહુ વધારે પડતી જાણ નથી અને ક્લાસીસનો બહુ અનુભવ નહોતો. સાહેબ આપનું ગામ અને એ બાબતે થોડુંક? હા, મારું ગામ જૂની માંડડી અને તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. હું ગ્રામ્ય વિસ્તારમાં હું રહું છું અને કન્સ્ટ્રક્શનને રિલેટેડ હું વર્ક કરું છું. અને આમ જોવા જઈએ તો યુટ્યુબમાં મેં આ એમ્બિશન એક્ઝામ સરની એપ્લિકેશન વિશે થોડુંક જાણ્યું, કારણ કે મારી પાસે બીજો ઓપ્શન નહોતો, કારણ કે હું ગ્રામ્ય વિસ્તારમાં રહું છું. એટલે સ્કૂલની સાથે અભ્યાસ કરવો અને ક્લાસીસ કરવા એ બહુ શક્ય નહોતું. એટલે મેં કીધું કે યુટ્યુબમાં જરીક થોડીક તપાસ કરું. જો તપાસ કરીએ તો મને તમારા એમ્બિશન એક્ઝામ પરાડ સરનો વિડીયો સામે આવ્યો, એટલે મેં એને કોન્ટેક્ટ કર્યો અને મને એને માહિતી પૂરી પડી કે ભાઈ આવી રીતે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને નજીવી ફીમાં તમારે તમારું જે કાંઈ પ્રોસેસ આગળની તમારે ભણાવવાની કે તૈયારી કરાવવાની છે એ સારી રીતે થઈ શકે. ઉપરાંત સાહેબ આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં જે 4થું અને 5મું ધોરણ તમે જેમ ઘરે બેઠા તૈયારી કરી અને એક્ઝામ પાસ કરી છે બધી, તો એના વિશે થોડુંક. અને સાહેબ બાલાછડીની એક્ઝામ આપણે કદાચ આપી નહોતી બાળકે? નહોતી આપી, બાલાછડીની એક્ઝામ નહોતી આપી. ઓકે, તો અત્યારે હાલમાં નવોદય અને સીઈટી જે બંને એક્ઝામ આપેલી છે, બંને એક્ઝામમાં ખૂબ સારી એવી સફળતા પણ મળેલી છે. બંને એક્ઝામમાં તમારે જોઈએ એવી અત્યારે સ્કૂલ પણ મળે છે. તો એના વિશે જે શરૂઆતથી લઈને અત્યાર સુધીની જે તૈયારી છે અને આપની પણ જે મહેનત છે, જે બાળકને બધી જ સગવડતા, એક માર્ગદર્શન તમારી વાલી તરીકેની તમે પણ ઘરે પ્રેક્ટિસ કરાવેલી હોય, બાળકનું આખા દિવસનું જે વર્ક છે, સ્કૂલનું, નવોદયનું, ઓનલાઈન એપ્લિકેશનનું જે વર્ક છે, તમે પણ મોનિટરિંગ કરેલું હોય અને એક્ઝામ સમયનો જે તમારો સમય જે હતો, મને થોડુંક ખ્યાલ છે એક્ઝામ સમયે દીક્ષિતને થોડુંક બીમારીના લીધે થોડોક એવો કન્ડિશન વચ્ચે આવી હતી કે જ્યારે એક્ઝામ આપવા જવું પણ થોડીક મુશ્કેલી હતું, ત્યારે એ સમય અને એ બાબતે થોડીક વાત કરો. હવે હા, એ પ્રોબ્લેમ એક થયો હતો. એક્ઝામના આગલા દિવસે તે ખૂબ એવો તાવ અને એવી કન્ડિશન હતી કે એક્ઝામ આપવી કે પછી હવે દવાખાના ઉપર જવું, બે ઓપ્શન મારે તો બહુ ક્રિએટ થઈ ગયું હતું. મને એમ થયું કે હવે એક્ઝામને રહેવા દઉં, પણ નહીં. દીક્ષિત એટલે કે વિદ્યાર્થીની સારી એવી ઈચ્છા હતી કે મારે ભલે મને તાવ એવો હતો કે સખત તાવ કે એડમિટ કરવો પડે એવું હતું, પણ મારે પછી એને મને કહે કે નહીં, મારે જવું તો એક્ઝામ દેવા તો જવું જ છે, ભલે ગમે એવી કન્ડિશન. પણ એ કન્ડિશનમાં પણ એને એક્ઝામ આપી અને મહેનત તો સારી હતી, પણ થોડુંક કન્ડિશનના હિસાબે થોડોક 2-5% આમ તેમ ફેરફાર પડી ગયો છે. પણ એનો કોઈ ઇસ્યુ નહોતો. એણે કીધું કે હું 5 કરી જઈ, પણ ખરાબ પરિસ્થિતિ હોવા છતાં એણે 5 કરી, એટલે એને પણ થોડુંક મારે ધન્યવાદ આપવો પડે. ના, 100%. બાળકની મહેનત તો પહેલા હોય છે, અમે બધા તો પછી. પણ કહેવાનો મતલબ એમ છે કે એવી કન્ડિશનમાંથી એક્ઝામ આપવી ખૂબ અગત્યની એક જે સ્ટેજ હોય છે કે જેમાં બાળક કન્ફ્યુઝ થઈ જાય છે કે આખા વર્ષની મહેનત અને એક સાઈડ બીમારી. અને સાહેબ અત્યાર સુધીમાં આપણે જે તૈયારી હતી એમાં તમે કઈ રીતની આગળ તૈયારી કરેલી હતી? 5 કલાક રેગ્યુલર સ્કૂલ ઉપરાંત નવોદયનો અભ્યાસક્રમ એવો છે કે જે અત્યારે હાલમાં રાજ્ય સરકારના અભ્યાસક્રમથી અલગ પડે છે.
તો સીબીએસઈ બોર્ડનો અભ્યાસક્રમ અને સ્કૂલનો રાજ્ય સરકારનો અભ્યાસક્રમ બંને એક સાથે જે છે એ બાળક કરી શક્યું છે અને હવે આગળના સમયમાં પોતે ભાષા જેવા વિષયને પણ આરામથી સમજી શકશે. તો એના વિશે શું કહેવું છે? હા, એ થોડોક તો પ્રોબ્લેમ થતો હતો, બેયનું કમ્બાઈન કરવું બહુ મુશ્કેલ હતું. પણ એપ્લિકેશન થ્રુ મારે મોટા ભાગનું શોર્ટેજ કામ થઈ ગયું હતું એમ કહો તો ચાલે. એપ્લિકેશનમાં ટૂંકમાં સીબીએસઈ ને રિલેટેડ હતું, એ તો હું પણ એજ્યુકેટેડ છું એટલે થોડું ઘણું તો મારા 50% મારાથી બનતું એટલું કોશિશ કરતો, ન આવડતું એટલે એપ્લિકેશન દ્વારા તૈયારી કરતા. અને ન સમજાય તો આપણે સરને પણ રૂબરૂ વાત કરી અને સારો એવો રિસ્પોન્ડ આપતા કે ભાઈ આ રીતે કરો, માર્ગદર્શન પણ એને પૂરું આપેલું. તો ખાસ હું સાહેબ માનું છું કે અત્યાર સુધીની જે આપની તૈયારી છે એ તૈયારી બધી રીતે પરિપૂર્ણ થઈને આજે સફળતાથી હવે આપ આગળ આપના વાલી તરીકે નવોદય અને સીઈટીમાંથી કઈ પસંદ કરશો આગળ? તો જો વિદ્યાર્થી નવોદયમાં તો પાસ થઈ ગયો, આપણે એડમિશન પ્રોસેસ પણ કરાયો છે. પણ પછી જો આગળ જતા એને હવે નવોદયમાં આપણે જો કદાચ બાળકને ન સેટ થયું અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ આવ્યો તો આપણે સીઈટીનો સ્કોલરશિપ માટે એટલે જ આપણે ઓપ્શન રાખેલો છે કે નજીકની સ્કૂલ પડતી હોય એટલે આપણે નજીકમાં ઘરે બાળક કદાચ ન સેટ આવે તો હોસ્ટેલમાં, તો આવી રીતે આપણે નજીક સ્કૂલમાં સ્કોલરશિપના ઓપ્શનથી આપણે જે ફી આપણને ગવર્મેન્ટ તરફથી જે આપવામાં આવે છે એ આપણે પ્રાઇવેટમાં ભરી શકીએ અને થોડું ઘણું બાળકને ઘરનું વાતાવરણ પણ મળી રહે અને નજીકમાં આપણે હોય તો સારું રહે, એવું પણ થઈ શકે. ના, ખૂબ સરસ. એ વિચાર પણ સારો છે, જેમાં બાળક આખું વર્ષ હોસ્ટેલમાં નહીં પણ ઘરે બેસી અને સારામાં સારી પ્રાઇવેટ કે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરી અને 6 થી 12 સુધીમાં તમે એ રીતે પણ જોઈ શકો છો. કારણ કે સાહેબ અત્યારે આપણે વસ્તુ વિચારી શકીએ કે માનો કે 10માનું બોર્ડ અને 11-12 સાયન્સ સ્ટ્રીમમાં જો આગળ તમને કોઈ વિકલ્પ ન મળતો હોય તો અત્યારે હોસ્ટેલમાં તો એવું છે કે 6 થી 12 સુધી તમારે એક જ હોસ્ટેલમાં રહેવું પડે, જ્યારે અહીંયા સ્કોલરશિપમાં તમે વચ્ચેથી કોઈ પણ સ્કૂલ પણ ચેન્જ કરી શકો છો. તો આ એક વિકલ્પ સારો છે. અને વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ જે આવનારા વર્ષમાં જે હવે જોડાવાના છે એના માટે તમે શું સલાહ સૂચન અને તમારા અનુભવ પરથી તમે તમારું અભિપ્રાય શું આપશો? જે વિદ્યાર્થીઓ આવનારા વર્ષમાં એપ્લિકેશનમાં જોડાય છે અને ઘરે બેસીને પોતાની રેગ્યુલર સ્કૂલ સાથે તૈયારી કરવા માંગતા હોય તો એમને શું કહેશો? તો તમારે નજીવી ફીમાં તો એક તો ઘરે બેઠા અને નજીવી ફી પ્લસ તમારે તમારા ફેમિલી મેમ્બર સાથે તમે જોઈન થઈ અને તમે આગળની તૈયારી કરી શકો છો. અને તમારા બાળકને જો આગળ જ વધારવું હોય તો તમે ઘરે બેઠા તમે પોતે ધ્યાન જેટલું આપો એટલું જ વધારે બેનિફિશિયલ છે તમારી માટે. અને એપ્લિકેશનનો ઉપયોગ તો મેં બહુ સારી રીતે કર્યો, ખૂબ સારી રીતે એમ કહો તો પણ ચાલશે. ઉપરાંત એક ફાયદો એ છે કે તમે ઘરે બેઠા તમે સાથે મળી બાળક સાથે મળી અને ઘર જેવું વાતાવરણ તમને ટૂંકમાં લાગે તમે ક્લાસમાં છો પણ ઘરે બેઠા બેઠા તમને ક્લાસ જેવી અનુભૂતિ પણ કરાવી દે અને તમે તમારું બાળક ક્યાં સુધી કયા સ્ટેજ ઉપર તમારું પ્રોગ્રેસ થાય છે તમે રૂબરૂ તમારી નજર સામે નિહાળી. પરંતુ સાહેબ માનો કે કોઈ છોકરાને ઘરે બેઠા સમજાતું નથી તો એ પોતાના ડાઉટને તમે કઈ રીતે સોલ્વ કરતા? ડાઉટ જો એવું હોય તો આપણે એપ્લિકેશનમાં હેન્ડરાઇઝનો ઓપ્શન છે એટલે એના થ્રુ આપણે કરી શકીએ અથવા આપણે પર્સનલી સાહેબને ગમે ત્યાં એની ટાઈમ દિવસે રાતે ગમે ત્યારે તમે ફોન કરો એટલે તમને સોલ્યુશન 100% આપે છે. ગમે ત્યારે તમે કોલ કરીને તમે સાહેબને તમારી ક્વેશ્ચન અને ક્વેરી તમારી સોલ્વ કરી દે. એપ્લિકેશનમાં એક એ ફાયદો છે કે આપણે બાળકને જો કોઈ ક્વેશ્ચન થયો હોય તો તમે એના માઇક થ્રુ તમે વાતચીત પણ કરીને તમે તમારો ક્વેશ્ચનનો આન્સર તમે મેળવી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, આપ અમારી સાથે 2 વર્ષથી એપ્લિકેશનમાં જોડાયા અને ખાસ અમને પણ મોકો મળ્યો કે અમે વિદ્યાર્થીઓને એક સારામાં સારી નવોદય અને સીઈટી રક્ષા શક્તિ કે સ્કોલરશિપ જેવી યોજનાનો લાભ અપાવી અને આગળ વિદ્યાર્થી એટલે કે દીક્ષિત જે છે આવનારા વર્ષમાં 6 થી 12માં પોતે સારી પ્રગતિ કરે તેવી મારી દિલથી શુભકામના. અને વિદ્યાર્થી મિત્રો અથવા તો જે પણ વાલી છે અત્યારે આપણી સાથે જોડાયેલા છે, ખાસ આવનારા વર્ષમાં પણ તમે જો ઘરે બેઠા એપ્લિકેશનથી તૈયારી કરવા માગો છો તો એકદમ નજીવી ફી તૈયારી કરવામાં આવે છે અને વાલી પણ પોતે બાજુમાં બેસી અને આખું વર્ષ લેક્ચર જોઈ શકે છે. ક્યાંય પણ ડાઉટ હોય તો તમે પર્સનલી પણ તમે મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો. ઉપરાંત શરૂ લેક્ચરમાં પણ આપણે માઇકની સુવિધા આપીએ છીએ જેથી
જે પણ લેક્ચર્સ જે અત્યારે રનિંગ હશે એમાં કોઈ વિદ્યાર્થીઓને વચ્ચેથી કંઈ ડાઉટ હશે તો ત્યારે જ એનો ડાઉટ જે છે એ સોલ્વ થઈ જશે. તો આવી રીતે ઘરેથી તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ એડમિશન એક્ઝામ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે લિંક ડાઉનલોડ કરો. આવનારા વર્ષની તૈયારી માટે અત્યારે જોડાઓ. જય હિન્દ, જય ભારત.